હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજ જો હતો શુક્રવાર એટલે આપણે હવે રજા એટલે નિરાત ત્યાં જાગ્યા છે. જો વાગી ગયા છે 9. તો ભાઈ બ્રશ ને એવું કરી લીધું છે ને પપ્પા આવે એટલે પપ્પા આજ લાવવાના છે નાસ્તો, ફાફડા અને સમોસા. એટલે આપણે પપ્પાની વાટે છીએ, પપ્પા આવે પછી નાસ્તો કરવાનો છે. બોલા પપ્પા, નાસ્તામાં આપણે ફાફડા ને એવું લાવી નાખ્યું છે. જો પપ્પા કેટલાનું આવ્યું ફાફડાનું? એ 50 ના ફાફડા અને આ 50 ના જો આ સમોસા લાવ્યા. ભાઈ ગરમા ગરમ છે હો સમોસા. ભાઈ ગરમા ગરમ જ સમોસા ત્યાં બનાવે. ગાંઠિયા તાજા ગરમા ગરમ બનાવીને જ આપે છે. એવું છે એમ? હા, એટલે નાસ્તો કરવાની મજા જ આવે. તો હાલો આપણે ત્યાં કરી લઈએ નાસ્તા. જો ભાઈ નાસ્તો કરવા આપણે ગોપાલભાઈને ફોન કરી દીધો અને ગોપાલભાઈ પેલા આનાકાની કરી પછી પાછા આવી ગયા છે. ગોપાલભાઈ સમોસા ને ગાંઠિયા નથી ખાવા? એ ગબડુભાઈ ખાઈ લેવાનું પછી વાતો કરે. ઓકે, ખાઈ લે હાલો. તો આપણા ગાંઠિયા આપણે ખાઈ નાખ્યા છે ને હવે ખાવાના છે સમોસા. મસ્ત છે ભાઈ સમોસા, જોરદાર. તો કરી લીધો છે, હવે થઈ જાય આપણે નાઈ ધોઈને રેડી. મમ્મી નાસ્તો કરી નાખ્યો ને? યસ. કેવી મજા આવી નાસ્તામાં? તો વાંધો નહીં લ્યો. જો ભાઈ આપણે નાસ્તો કરીને ઉપર થોડુંક પેપર વાંચી નાખ્યું એટલે ન્યૂઝમાં થોડીક આપણને ખબર પડી જાય. મોબાઈલ પર જોતા તો એટલે પેપર થોડુંક વાંચી નાખ્યું. ભાઈ શું સમાચાર આવ્યા છે? પ્રથમવાર માણસ ચંદ્રથી 7000 કિમી આગળ જશે. ચંદ્રથી આગળ 7000 કિલોમીટર જવાની વાત. તો પછી આપણે કેમ આઈનાન છીએ હે? આપણે જવાનું છે સૂર્ય ઉપર. આ સાંભળો, 21 વર્ષ પહેલા રાજકોટ તાલુકાના પંચાયતી લેન્ડ કમિટી પૂર્વ ધારાસભ્ય ખોટી સહી કરીને 10 ગામમાં પ્લોટ ફાળવી દીધા. જોવાલા આપણે નાઈ ધોઈને થઈ ગયા છે રેડી અને પપ્પા એમ કહેતા હતા કે આપણે ચકલાને ચણ નાખવા જવાનું છે તો ત્યાં જઈને પછી મળીએ. ભાઈ ઋષિભાઈનો ફોન આવ્યો તો એને કાંઈક કામ હશે ને બેસવા આમથા બોલાવતા હશે તો જાય છીએ આપણે ઋષિભાઈના ઘરે. ઋષિભાઈના ઘરે પણ જવાની જરૂર નથી. ઋષિભાઈ કેમ કે બેઠા છે પ્રતિનિધિના ઓટલે જ તે. ઋષિભાઈ એ રામ, સારું છે ને ભાઈ? જો ભાઈ આપણે જવાનું છે ચકલાને ચણ નાખવાને. હું ગાડી સાફ કરી નાખું અને જઈએ હવે ચકલાને ચણ નાખવા. હાલો ઋષિભાઈ ચણ નાખો. હાલો હવે જઈએ છીએ આપણે ચકલાને ચણ નાખવા. તો હાલો હવે ચણ નાખવા. હવે જવાનું છે ચકલાને ચણ નાખવા. બાપુને મળી રાજ્યભાઈ આપણે કેમ બાજાવી છીએ? હવે જે કામે આવ્યા થઈ હાટું કેમ કે ચકલાને નાખવાની છે ચણ. હવે જઈએ છીએ ચકલાને ચણ નાખવા. ચણ દેખાડો ચણ. હા ઓકે, ચણ તો ઘણી કરી થઈ રહે ચકલાને 2-3 દી. 2-3 એટલે 5 દી કહું છું. મીન્સ 2 ને 3 એટલે 5 ફોટા. હા બરોબર. તો પછી આપણે અહીંયા આટલામાં ક્યાંક નાખી દેવાની છે. બસ અહીંયા આટલામાં નાખી દેવી. અહીંયા મંદિર છે આપણું મહાદેવનું. નાખવાની છે ક્યાં? અહીંયા ઝાડવા ચકલીના માળા ને બધું હોય. અહીંથી પાણી જાય. નાખ દે ભાઈ ચણ નાખ. થોડીક આગળ નાખ. હા બસ. દોસ્તો હવે આપણે આવી ગયા છે ઇટાળિયા મહાદેવ અને હું ને ઋષિભાઈ દર્શન કરીને ઋષિભાઈ કહે પવન મસ્ત આવે છે તો અને હું ને ઋષિભાઈ જો અહીંયા બેઠા છીએ. ઋષિભાઈ પવન કેવો આવે છે? આખું ખુલ્લું વાતાવરણ છે એટલે ઋષિભાઈ એમ કે પવન જોરદાર આવે છે. ઋષિભાઈ તમારે આંખે આંગળી થઈ છે ને? હવે અહીંયા આંગળી અડાડવામાં એટલે છે ને ભાઈ વધારે થાય નહીં એમ. બાકી જો શું હાલે ઋષિભાઈ? બસ મોજે મોજ. ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો ભાઈ. ભગવાન ઉપર પૂરો વિશ્વાસ. જો ભાઈ આપણે ચડાઈ નખાઈ ગઈ છે અને ભોળાનાથનું દર્શન પણ કરી લીધા ને હવે જવાનું છે હવે ઘરે. હાલો ત્યારે ઘરે હવે જઈએ છીએ હું ઋષિભાઈ મારા પપ્પા ઘરે. પપ્પા રેડી આમ જો આપણે ઘરે પગી જઈએ.
ગયા છીએ ઘરે જો તો આપણે ઇટાળિયા મહાદેવે ગયા હતા ચણ નાખવા હું ઋષિભાઈ ને મારા પપ્પા નથી ચણ નાખીને આવી ગયા છીએ ઘરે ઋષિભાઈ મજા આવી ને કેવો મસ્ત પવન મસ્ત આવતો પપ્પા તમને કેવી મજા આવી ને છેલ્લે યાર મજા આવી ને તમને બાપુ તો વાંધો નહીં લ્યો જો ભાઈ ચણ નાખીને આવ્યો ત્યાં મમ્મીએ બનાવી નાખ્યા હતા દાળ ભાત અને આપણે બેઠી ગયા છે જમવા હાલા નીકળ્યા તો હું કહું જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે તો કપડાને એવું લઈ લીધું ને જોઈ લો તમે આજનું વાતાવરણ છાંટા એકચ્યુઅલીમાં ચાલુ થઈ ગયા છે અને હવે જઈએ આપણે અંદર કેમ કે પલ્લી જઈશું નકર વધે છે વધતા જ જાય છે જો ભાઈ છાંટા અને તડકો પણ સાથે સાથે આવેલો છે પપ્પાને 3 વાગે જવાનું હતું કામે તો મને કે પહેલાં તું ચા કરી નાખજે કે પછી મને 3 વાગે જગાડજે તો બધા આપણે જઈએ છીએ ચા બનાવવા તો ભાઈ ચા બનાવવા આપણે ગેસ કરી દીધી ચાલુ એમાં નાખી દીધી દૂધ પપ્પાની ચા ઉકળે છે જોઈ લે ભાઈ ચા નો એક્સપર્ટ છો ભાઈ કોઈની ચા બનાવવાનું કેવું હોય તો મને નહીં કહેવાનું કે હું ચા બનાવવા બીજા નથી જતો ઘર સિવાય તો ભાઈ પપ્પાની હારે હારે હું કહું હું તે 2 ગોટોડો ચા પી નાખી તે આપણે જો ચા લઈ લીધી છે અને હું ને મારા પપ્પા બે ચા પીએ છીએ ચા કેવી હતી પપ્પા મેં બનાવી સરસ છે હારે જ બને કેમ કે મેં બનાવી છે ચા મસ્ત છો ભાઈ આમાં કાકાએ જેવી પણ આગાહી કરી હતી વરસાદ ને વાવાઝોડું વરસાદ તો છે અત્યારે વાવાઝોડું ઓછું છે જો મારે પાણી હાલતા કરી દીધા એવો વરસાદ છે અત્યારે જોઈ શકો તમે જો ભાઈ હું ને ઋષિભાઈ વરસાદ ગયા પછી રોડ ઉપર હાલવા નીકળ્યા વરસાદ નથી આવતો પણ તોય મેં છત્રી ચાલુ રાખી છે વરસાદ જો આવે તો આપણે પછી ખોલવી નહીં બેકઅપ પ્લાન રાખ્યો છે ઋષિભાઈ કેવો નજારો કેવો તમે ઈ કહો બહુ મસ્ત લાગે જો ભાઈ વાવાઝોડા જેવું તો પાછો વરસાદ આવે ને તો અમને પલાળી દેવું લાગે પલાળે ને બધાડી તમે એક જ છત્રી છે એટલે હું રાખી છું ના ના તું હું રાખીશ તું કેમ કે પકડ્યું છે મેં હું ને ઋષિભાઈ જવાના છીએ બહાર સિહોર આટો મારવા ઋષિભાઈ જવું ને હા હો નાસ્તો કરતો હા નાસ્તો કરો હાલો ભાઈ અમારી પછી આ પોલીસ સ્ટેશન સિહોરનું સિંહોરનું पार्टी चल रही है अरे पार्टी हो रही है अरे हम પાણી પૂરી ખાને જા રહે આવી ગયા છે પાણીપુરી ખાવા હા ભાઈ જો હજી ગરમ કરવાની ગયા છે એક વાર ધુમાડો જાય છે નીકળે છે તો જો આટલો ગરમ છે તો જો અચ્છા લેતા લેતા નહીં રહેતી તમને જો આપણે પાપડી ખાઈ લઈ થઈ ગઈ મને આવવા તો દેજે આવી ગયા ચા નહીં બૂસ્ટ ભરતભાઈ બે બૂસ્ટ કટિંગ આપો ગાડીના મોરા ઉપર જય ભવાની લખાવાનું છે જય ભવાની આપણે લખાવા આવ્યા હતા ગાડીમાં જય ભવાની અને સૂર્યનારાયણ ભગવાન લખાઈ ગયું છે હવે જવાનું છે ઘરે હાલો હાલો સમજો હવે જો ભાઈ આપણે નીકળી ગયા છીએ સિહોરથી ઘરે જવા અને આનો બ્યુટીફુલ
વ્યૂ જોવો ભાઈ, બીજું કાંઈ નહીં, તમે જોઈ લો. નકાર મારી મારીને તોડી નાખે. હું અને ઋષિભાઈ જો આવી ગયા શિવરથી ઘરે, અને હવે થોડુંક મારે કામ છે ગામમાં, તો ગામમાં હું જાઉં છું. અને ઋષિભાઈ જમી કરવીને દીવાધૂપ કરીને રાતે આપણે મળ્યા. તો ભાઈ આપણે કિન્ડર જોય લઈ લીધું છે. રાજદીપભાઈ બહુ મન હતું કિન્ડર જોય ખાવાનું, એટલે જો ખોલ્યું. અહીંયા ફોકસ કરો ભાઈ ભાઈ. આમાં ચોકલેટ, આમાં ઓલું આવતું હશે આઈ થિંક ગેમ રમત. એટલે આપણે ચોકલેટ કાઢ ને રમત નથી કરી. મજા આવે. જો અમારે ભાઈ ઋષિ નાનો હતો મોટો, પેલા એને ગેમ, ઓ માય ગોડ, હું ને ઋષિ આનથી રમશું ભાઈ. ચોકલેટ કાઢ, બીજું બધું જવા દે તું. આપણે જે આપણે છે ને ખાવાની વસ્તુ હોય ને એ પેલા કાઢવાનું ઋષિભાઈ. ઓહો, એક એક ગોળ્યો બે 45 રૂપિયાની વસ્તુ એ ભાઈ, સસ્તી નહીં. જોઈએ હમણાં ઋષિએ ખાઈ નાખ્યું છે. અને આયા દિવસે આપણા બ્લોગને તમને જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું નવો બ્લોગ છે તો જય ભવાની એન્ડ ગુડ નાઇટ.